બોલો, શું નામ તમારું? જનાર્દન અનંતરાય દવે. જનાર્દન અનંતરાય દવે. ક્યાંના છો? મૂળ ગઢડા સ્વામીના વતન, પણ વર્ષોથી છોડી દીધેલું. બરોડા છીએ 15-20 વર્ષ. કેટલી ઉંમર તમારી? મારી 72 વર્ષ. 72 વર્ષ. એકદમ ફિટ લાગે છે. 72 વર્ષે પણ એ મને છે ને પાર્કિન્સન છે, પેરાલિસિસ છે ને અહીંયા પેસમેકર છે. હું તો બી રોજ 2 કિલોમીટર ચાલું છું. પેરાલિસિસ છે? હા. અત્યારનું હમણાંનું પરમ દિવસનું ડાયગ્નોસિસ છે આપણું સ્વામિનારાયણ હોસ્પિટલ. પણ લાગો છે એકદમ 72 વર્ષે બી એકદમ ફિટ. ફિટ કરો. મનથી ફિટ છો તમે? મનથી ફિટ. પહેલા માણસ મનથી તૂટે તો જ તૂટે, તૂટાય પણ બાકી શરીર કઈ લેવા દેવા જ ના હોય. છે જ નહીં શરીર, આપણું હતું જ નહીં, આપણું આપ્યું છે છે. હા, એ શરીર નષ્ટ થવા માટે જ આવ્યું છે. હા, એના માટે જ આવ્યું. આપણા વિચારો જીવતા રહી શકે, બસ. બરાબર. આપણી આત્મા જે છે ને આપણા જે કર્મો છે એ જીવતા રહી શકે. શું કામ કરતા હતા પહેલા તમે? હું સિવિલ એન્જિનિયર હતો. સિવિલ એન્જિનિયર હતા. વાહ. નોકરી નોકરી કરતો હતો. સરકારી? પ્રાઇવેટમાં. કેટલો પગાર હતો? પગાર હતો લગભગ 55,000. 55,000? 15 વર્ષ પહેલા? 15 વર્ષ પહેલા ઓછો હતો, છેલ્લે રિટાયર થયો ત્યારે. 15 વર્ષ થઈ ગયા રિટાયરમેન્ટ તમારે? ના 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 12 વર્ષ થઈ ગયા? ના, મેં હું લગભગ 62 વર્ષનો થયો ત્યાં અચ્છા, સુધી 10 વર્ષ પહેલા રિટાયર થયા. પણ જવાબદારીઓ હતી અને 2 10 વર્ષ પહેલા બી 55,000 પગાર તમારો હતો? હા. વાહ. પૈસા બચાવ્યા હતા? તો ના, એ બચાવેલા, પણ એ બધા ક્યાં ગયા મારે નથી કહેવું. મેં ખોટા કામ નથી કર્યા, પ્લીઝ ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ મી. બરાબર. પણ નથી પડવું એમાં. ના, એમાં નથી પડવું. શું કામ યાદ કરવાનું? સાચી વાત છે. ખરાબ વસ્તુ ખરાબ એટલે આપણે ખરાબ ફેમિલીમાં કોઈ છે? હા, ફેમિલીમાં કોઈ છે? મારી 2 દીકરીઓ બે છે. દીકરીઓ છે. બીજું કોઈ નથી? ના. દીકરાઓ નથી? ના, દીકરાઓ નથી. અને વાઈફ તમારા? વાઈફ નથી. વાઈફ નથી. વાઈફ ક્યાં ગયા? એક્સપાયર. એક્સપાયર થઈ ગયા. તો અહીંયાનું સરનામું કોને આપ્યું? હા, સરનામું અહીંયાનું? અહીંનું સરનામું મારી બેબી સાયકોલોજી ને એ બધું શીખે છે. શીખતી હતી, એને સ્ટડી છોડી દેવો પડેલો. ઓકે ઓકે. તો એની સાથે ફ્રેન્ડ સર્કલ હોય ને બધા કોલેજમાંથી આવતા હોય, એમણે કહ્યું હતું ને. બીજું અહીંયા ગુરુકુળમાં એક શિક્ષક છે, એ અહીંયા જોવા પણ એક વખત આવેલા, એ બધું સાંભળીને. એટલે ક્યારે આવ્યા તમે અહીંયા? મને હું સોમવારે આવ્યો. કેવું લાગ્યું? બહુ જ સરસ છે. કૌટુંબિક ભાવનાવાળી જગ્યા છે, નિસ્વાર્થ જગ્યા છે. અને ગઈકાલે એમ જ રાત્રે બેઠેલા તો મેં એવું કહ્યું હતું કે મને હેલ્પ કરો. એક વસ્તુની હેલ્પ એટલે કે મેં બોડી ડોનેટ કરી દીધું છે, પેપર્સ તૈયાર છે. કાલે સવારે કંઈક થઈ જાય તો ચામડી પણ કામ આવી જાય બર્ન્ટ વોર્ડની અંદર લોકોને, અને મેડિકલ સ્ટુડન્ટ્સ ચીરીને શીખે જે શીખવું હોય. સાચી વાત છે. અને જે પછી બી કામમાં આવું છે કોઈના. બસ. તારા ખૂબ સરસ વિચારધારા તમારી. જનાર્દન ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. મળીને આનંદ આવ્યો. હે ને?